દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના રૂપાખેડા ગામે ભજન સત્સંગ પાઠ પૂજાનું ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં આસપાસના ગામોના પૂજ્ય સંતો ભક્તો રહ્યા ઉપસ્થિત. આ અવસરે તાલુકાના આરએસએસ તથા વીએચપીના મુખ્ય કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લીંબડીમાં ગુરુવારના દિને લીંબડી તાલુકાના રૂપાખેડા ગામે ભવ્ય સત્સંગ પાઠ પૂજાનો કાર્યક્રમ શ્રી મકનગીરી મહારાજના પરિવારમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારે આ શુભ પ્રસંગે દાહોદથી શ્રી ખાતુ મહારાજની સાથે આસપાસના ગામોના અનેક સંતો પધાર્યા હતા. રાત્રિના જ ભવ્ય દળ પ્રસ્થાન, ભજન કીર્તનની રમઝટ સાથે સાધુ સંતો અને ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં સંતો ભક્તોની સાથે સાથે તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદના મુખ્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. મહાઆરતી બાદ આયોજિત સત્સંગ સભાને જિલ્લાના સામાજિક આગેવાન એવા અજીતદેવ પારગીએ સંબોધિત કરતા સૌ ભક્તોને સનાતન હિન્દુ ધર્મની ગૌરવવંતી પરંપરાઓની સાથે સાથે ઉત્તજીવન મૂલ્યોની યાદ આપી હતી. હવા, પાણી અને પર્યાવરણની રક્ષાની સાથે પ્રદૂષિત થઈ રહેલી જમીન અને રાસાયણિક ખેતીના કારણે થતા રોગો વિશે જણાવ્યું હતું. તેઓએ લાક્ષણિક શૈલીમાં માનગઢ ક્રાંતિની યાદ અપાવી ગુરુ ગોવિંદજીના વિચારોનું પુનરાગમન થાય, સમાજ શક્તિ સંપન્ન બને અને ધર્માંતરણ, જાતિવાદ જેવી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને ચલાવી ન લેવા જણાવ્યું હતું અને સૌ સાથે મળી સંસ્કૃતિ રક્ષા અને હિન્દુ સમાજની એકતા અને અખંડિતતા જાળવવા આહ્વાન કર્યું હતું. તેઓએ વ્યસનમુક્ત તથા સંસ્કારયુક્ત પરિવાર નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો. ભજન કીર્તન સત્સંગના આ સુંદર મજાના કાર્યક્રમની સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વિક્રમ ડામોર, લીંબડી.